આલીપોર હાઈસ્કૂલમાં 75મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી। કે.એન્ડ.બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં 75મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પર્વ નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સલીમભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી ફરીદાબેન પટેલ, યુકેથી શ્રીમાન સાબિરભાઈ બાસર અને અમીનબેન લહેર, આફ્રિકાથી ઇબ્રાહીમભાઈ ઇમામ, આલીપોર પીએચસી સેન્ટરના ડોક્ટર હિરલકુમાર પટેલ, મિયાભાઈ લુણત, મિયાભાઈ બાસદ, ગામના સરપંચ શ્રી નરેશભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી ઝાકીરભાઈ તાઈ, તલાટી શ્રી કમલેશભાઈ દેસાઈ, શાળાના ભૂતપૂર્વ શિક્ષક ગુલામભાઈ માયત, શ્રી ફકીરભાઈ મુલ્લા, ઇમરાનભાઈ આકુડી વગેરે અગ્રણીય ગ્રામજનો, વાલી મિત્રો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ સભા અધ્યક્ષ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ સલીમભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવ્યું। વિદ્યાર્થી મોહમ્મદ ફેઝાન હકે મનમોહક બાનીમાં કિરાયતે કુરાન રજૂ કરી। ગણિત શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેમાનોને અંતરના ઉમળકાથી શાબ્દિક આવકાર આપવામાં આવ્યો હતો। શિક્ષિકા શ્રીમતી જિજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ માધ્યમિક વિભાગમાંથી દેશપ્રેમ જુસ્સાને પ્રદર્શિત કરતું દેશભક્તિ નૃત્ય રજૂ થયું હતું। પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓએ આચાર્ય શ્રીમતી સુમૈયાબેન શેખ અને શિક્ષિકા કલ્પનાબેન માર્ગદર્શન હેઠળ ફેન્સી ડ્રેસ કૃતિ રજૂ કરી હતી, જેમાં શિક્ષણ, વિજ્ઞાન અને દેશના નેતાઓની યાદોનો સુભંગ સમન્વય સાંકળવામાં આવ્યો હતો। અટલ ટિકરિંગ લેબના સહયોગ અને વિદ્યાર્થીઓના પ્રત્યેની રોબોટિક્સ કારની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી। શિક્ષક શ્રી સબ્બીરભાઈ અસવાતે આલીપોર શાળાના સ્થાપનાકાળ, વર્તમાનકાળ, શાળાની સિદ્ધિઓ અને ભાવિ આયોજનનો સુંદર અહેવાલ પ્રસ્તુત કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આગેવાની અભિનય છટા દ્વારા બેનર પ્રસ્તુતિ સાથે આ અહેવાલ સહભાગિતા આપી હતી। શાળાના આચાર્ય શ્રી સફી એમ વોહરા સાહેબ દ્વારા ગણતંત્ર પર્વના રચનકાળ ઘટનાઓ અંગે રસપ્રદ માહિતી આપી વિદ્યાર્થીઓને દેશપ્રેમ પ્રત્યે પ્રેરિત કર્યા હતા। પીએચસી આલીપોરના ડોક્ટર હિરલકુમાર પટેલ દ્વારા રક્તપિત્ત મુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવી હતી। વિજ્ઞાન ક્ષેત્રે, કલા ક્ષેત્રે, ખેલ ક્ષેત્રે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરી વિજેતા થયેલ અને વર્ષ 2022-23માં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સભા અધ્યક્ષ જનાબ સલીમભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સંવિધાનની ગરિમા, શિસ્ત, શાંતિ અને ભાઈચારાની ભાવનાના વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વધુમાં વધુ ઉપયોગ કરી પોતાના શિક્ષણને સુંદર, આપોઆપ સુવર્ણ ભવિષ્ય માટે તૈયાર થવાની હાંકલ કરવામાં આવી હતી। શિક્ષક શ્રી ઇમરાનભાઈ ફુતલ દ્વારા ઉપસ્થિત અતિથિઓના ઋણ સ્વીકાર રૂપ આભાર વિધિ પ્રસ્તુત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહેમાનોએ કલા શિક્ષક શ્રી સઈદભાઈ મુલ્લાના હસ્તે તૈયાર થયેલ સુંદર રંગીન ચિત્રો દ્વારા વિષયાંગ વિવિધ ઘટનાઓને પ્રસ્તુત કરવા વર્ગની અને પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થી સર્જિત ડિજિટલ મેળાના પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું। વાલી મિત્રોએ શાળાની આ અવનવી સિદ્ધિઓ માટે આનંદ વ્યક્ત કર્યો હતો। અંતમાં આચાર્યશ્રીએ શાળાની સફળતા માટે મુખ્ય શક્તિ સ્ત્રોત એવા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા।